પશ્ચિમ બંગાળમાં નવી ભાજપ સરકારનું પ્રથમ બજેટ રજૂ થયું છે। નાણામંત્રી સ્વપ્ન દાસગુપ્તાએ વિકસિત ભારત વિકસિત બંગાળના વિઝન સાથે અનેક મોટી જાહેરાતો કરી છે। સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટી ભેટ તરીકે મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએમાં 20%નો વધારો જાહેર કરવામાં આવ્યો છે, જે ઓક્ટોબર 2026થી અમલમાં આવશે। સાથે જ રાજ્યમાં 1 લાખ નવી નોકરીઓ આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 33% જગ્યાઓ મહિલાઓ માટે અનામત રહેશે। એઆઈ ટેકનોલોજી, ડિજિટલ લેન્ડ રેકોર્ડ, નવા એરપોર્ટ્સ, પોલીસ જિલ્લાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। રાજકીય કેસીસમાં ફસાયેલા લોકોને વળતર, સિક્યોરિટી કર્મચારીઓના માનદ વેતનમાં વધારો અને એમએલએ ફંડમાં પણ નોંધપાત્ર વધારો કરાયો છે। এদের এই অবদানকে স্বীকৃতি দিতে আমরা ঘোষণা করছি যে বর্তমানে 18% মহার্ঘ ভাতা ডিএ ওপর অতিরিক্ত 20% आशा तो रखेंगे सरकार की जो कर्मचारी एम्प्लॉय है डीए के बारे में जो बोला था, जैसे सेंट्रल गवर्नमेंट देते हैं डीए, हमारा जो बंगाल का जो गवर्नमेंट एम्प्लॉय है उसको मिलेगा। जो कॉन्ट्रैक्ट बेसिस में जॉब करते हैं उनका भी कुछ अच्छा होगा, पूरा राज्य के लिए अच्छा होगा, यही तो आशा करता है। एलोकेशन इधर और उधर किया गया, उसका मेन जो था कि वो सेंट्रल रेट में डीए देंगे, डीए केवल 20% बढ़ाया, अभी भी सेंट्रल रेट के साथ 22% का फर्क रह गया है। તો પશ્ચિમ બંગાળની નવી સરકારનું આ પ્રથમ બજેટ જેને દરેક વર્ગ માટે જોવામાં આવી રહ્યું છે, સાથે જ બંગાળના વિકાસ માટે પણ ખૂબ જ મહત્વનું અને પ્રથમ પગલાં તરીકે ગણવામાં આવી રહ્યું છે। ત્યારે કયા કયા એવા મુદ્દાઓ છે જેનું ખાસ ધ્યાન આ વખતે બજેટમાં રાખવામાં આવ્યું છે, જેની વાત કરવામાં આવે તો સૌથી પહેલા સરકારી કર્મચારીઓને ફાયદો કરાવતું આ બજેટ છે, જેના કારણે તેઓના ડીએમાં વધારો કરવામાં આવ્યો છે। સરકારી કર્મચારીઓને 20% ડીએમાં વધારો મળશે। સાથે જ સરકારી 1 લાખ નવી ભરતીની જાહેરાત પણ કરી દેવામાં આવી છે, એટલે કે રોજગારીનો વાયદો પણ પૂરો કરવાનો પ્રયત્ન કરવામાં આવશે। મહિલાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, 33% નોકરીઓ મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે। સાથે જ એઆઈ અને ડિજિટલ સિસ્ટમને પ્રોત્સાહન આપવામાં આવશે, જેનાથી રાજ્યનો વિકાસ ઝડપથી થાય। જમીનના રેકોર્ડ જે છે તે ઓનલાઈન થશે, એટલે કે છેતરપિંડી થવાની શક્યતાને નહિવત કરવાનો પ્રયત્ન કરાશે। એમએલએ ફંડમાં વધારો કરવામાં આવ્યો છે, જે 70 લાખથી વધારીને 1 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યો છે। સાથે જ પોલીસ અને સિક્યોરિટી લાભમાં સિવિક અને ગ્રીન પોલીસને રૂપિયા 2000 વધારો કરી દેવામાં આવ્યો છે। નવા એરપોર્ટ્સ બનાવવામાં આવશે, જેમાં માલદા, પુરુલિયા, બાલુરઘાટમાં નવા એરપોર્ટ વિકસાવવામાં આવશે। એરફોર્સને જમીન ફાળવવામાં આવશે, જે મુદ્દો છેલ્લા ઘણા સમયથી ગૂંચવાયેલો હતો તે હાસીમારા અને કલાઈકુન્ના માટે આ એરફોર્સને જમીન ફાળવવામાં આવશે, જેની પણ જાહેરાત કરવામાં આવી છે। તો પૂર નિયંત્રણ માટે પણ પગલાં લેવામાં આવશે, જેમાં જંગીપુર માટે રૂપિયા 50 કરોડની અલગથી જોગવાઈ કરવામાં આવી છે। સાથે જ રાજકીય કેસમાં વળતર મળશે, જેમાં ખોટા કેસના ભોગ બનેલાને આ વળતર આપવામાં આવશે। તમામે તમામ વર્ગને આવરી લેતું અને તમામ મુદ્દાઓને આવરી લેતું આ બજેટ હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ હવે આવનારા દિવસોમાં તે કેટલું ઇમ્પ્લિમેન્ટ થશે તે પણ જોવાનું રહેશે। સાથે જ હવે અન્ય રાજ્યોની જેમ અહીં પણ 112 ઇમરજન્સી ડાયલ સેવા પણ શરૂ કરી દેવામાં આવી છે। તો આ સાથે જ ફિકર આપની અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો TV9।